સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો કલેક્ટરના હસ્તે પ્રારંભ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નેતાઓ તથા સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી તો મેળામાં મનોરંજનના સાધનો ખાણીપીણીના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર તો મેળામાં કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન તો મેળામાં હજારોની સંખ્યામાં મહાદેવ ભક્તો આવે છે તો આપને જણાવી દઈએ કે સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળાનો કલેક્ટરના હસ્તે પ્રારંભ થયો હતો તારીખ 11 નવેમ્બરથી કલેક્ટરના હસ્તે મેળાનો શુભારંભ કરવામાં આવ્યો તો આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર નગરપાલિકા પ્રમુખ તથા સ્થાનિક નેતાઓ અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મેળામાં મનોરંજનના સાધનો ખાણીપીણીના સ્ટોલ બાળકો માટે રમકડા તેમજ અન્ય વેચાણ સ્ટોલ રાખવામાં આવ્યા છે। સાથે પ્રતિદિન ગુજરાતી લોક સાહિત્યના શીર્ષના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ મેળામાં આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 11 થી પૂનમ સુધી એટલે કે 15 તારીખ સુધી આ મેળો ચાલશે। રોજ રાત્રે યોગ સેવા સાંસ્કૃતિક અને સંગીત નાટક અકાદમી અને સોમનાથ ટ્રસ્ટના જે પ્રાયોજનથી લોક ડાયરાનું પણ રાત્રે આયોજન કરવામાં છે। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખ્યાતનામ જે કલાકારો છે આપણા ગુજરાતના એ લોકો આવશે અને સ્ટેજ શોભાવશે। દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જે છે એને અપીલ છે કે આવે શાંતિથી આ મેળો માણે અને રાતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ પણ માણે અને ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગ તેમજ સેવા સદનના સહયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 5 દિવસ સતત લોકો આ મેળો માણશે ત્યારે રોજે રોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના નામાંકિત એવા અનેક કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે। આ મેળામાં 200 થી વધારે જુદા જુદા ખાણીપીણી અને રમકડાના સ્ટોલ, બાળકો માટેની રાઇડ્સ, ખાસ કરીને જેનું આકર્ષણ છે એવા જેલના કેદીઓના ભજીયા જેવા અનેક આકર્ષણો આ મેળામાં છે। તારીખ 11